દેશમાં રવિ મોસમમાં યુરિયાની અછત હળવી થવાની શક્યતા. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું મહત્વ ખૂબ મોટું છે. તાજેતરમાં ખરીફ પાકની સિઝન પૂરી થઈ છે અને હવે બધાની નજર રવિ પાકની સિઝન પર. આ વર્ષે સંતોષજનક વરસાદને કારણે ઘણા રાજ્યોમાં યુરિયા ખાતરની માંગમાં થયો નોંધપાત્ર વધારો. ખાસ કરીને તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પંજાબ જેવા રાજ્યોમાં યુરિયાની અછત જોવા મળી છે. આ કારણે ખેડૂતોને પુરવઠો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો નાઇટ્રોજન આધારિત યુરિયાનો વપરાશ જરૂરિયાત કરતાં વધુ કરી રહ્યા છે, જે ખાતરોના વપરાશમાં પેદા કરી રહ્યું છે અસંતુલન. જોકે રવિ સિઝનમાં પરિસ્થિતિ હળવી થવાની આશા. રવિ પાકો જેમ કે ઘઉં, સરવર અને ચણામાં યુરિયાની માંગ ઓછી રહેવાની ધારણા છે, કારણ કે આ પાકોમાં DAP જેવા ખાતરનો ઉપયોગ થાય છે વધુ. વળી ચીન અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી યુરિયા અને DAPનો પુરવઠો ફરી શરૂ થવાની શક્યતા છે, જે યુરિયાની અછતને હળવી કરવામાં મદદરૂપ થઈ શકે છે.